હલો ભાઈ, આ અટલ બ્રિજ રાજકારવીનો કરતા હતા ને કે અટલ બ્રિજ જાઉં, બસ સ્નેપ પાડવા આવું તું, બીજું કઈ કામ ધંધો નતો. આ રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં, મેં ભાઈ એકદમ મજામાં. ને અમદાવાદની સફરમાં તમારું સ્વાગત છે. તો અટાણે અમે જઈએ સીધી સૈયદની મસ્જિદ, જે જાડી છે ને એ જાડી જોવા જઈએ. અને બસ એ જાડી પૂકવા જઈએ. હાલો તો વિડીયોમાં બન્યા રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીધી સૈયદની જાડી. આ જો જે દેખાય ને એ જો જાડી એક જ પથ્થરમાંથી આખી ડિઝાઇન બનાવેલી છે. આ પાછળના ભાગથી છે ને આ રીતની જાળીઓ દેખાય. અટાણે ભાઈ રિવરફ્રન્ટથી નીકળ્યા ફરવા અને અટલ બ્રિજ બાજુ જઈએ. સ્નેપ જ આખો દી અણીએ કરી હો, બીજું કંઈ સ્નેપ સિવાય ધંધો નથી કરી. ખબર તો પડવી જોઈએ કે આપણે આવ્યા અમદાવાદ. એ તો ખબર જ છે કે આવ્યા હોય અમદાવાદ. સેટેથી જોઈએ ને કેવું લાગે કલર પટાને થતું ધૂળ ધૂળ ન ભર્યા હોય. હા તે ધૂળી વાળા છે ને ભરાઈ રહ્યા. હલો ભાઈ, આ અટલ બ્રિજ રાજકારવીનો કરતા હતા ને કે અટલ બ્રિજ જાઉં, બસ સ્નેપ પાડવા આવું તું, બીજું કઈ કામ ધંધો નતો. આ હવે એ જોતા ને કામ. આશરા કરતો એટલે સેલો બહુ હેઠો છે કે કયો છે? ભાઈ કોમેન્ટ કરીને કીજો. અમે કઈ નહીં કે શેડવે એઠો લાગે. ભાઈ અમદાવાદની માર્કેટમાં ફરવા આવ્યા. 3 દરવાજા માર્કેટ છે ને. ₹100 ભાઈ દેખાડો તો જો, બીજું તો ગોઈ રહ્યો. માણસ હમતું ને ભાઈ માર્કેટમાં. ના અટાણે છે ને ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા. રાયજી જોયું નહોતું, ઘુમરો મારતા આવી. હાલો તો અંદર જાય ને.
સ્ટેશન ની પૂગે કે આવતી તો નહીં કે આ એક આવે કીધું આવે જ ઇલેક્ટ્રિક થી જ આખી હાલે આ ગાડી જોરે આવી રાજ જોઈ હે ઇલેક્ટ્રિક છે તે